એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં સેટેલાઇટ વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે। રત્નાકર 3 નામની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ છે। આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે। અમદાવાદનો સેટેલાઇટ વિસ્તાર જ્યાં આવેલી છે આ બિલ્ડિંગ, રત્નાકર 3 નામની બિલ્ડિંગમાં આગનો બનાવ સામે આવ્યો છે। જોકે આગ કયા કારણસર લાગી તે રહસ્ય અકબંધ રહ્યું છે। તો આ જોઈ શકો છો દ્રશ્યો, રત્નાકર 3 બિલ્ડિંગ સેટેલાઇટ વિસ્તારમાં રહેણાંક ઇમારતમાં આગ પછી આ ફાયર ડિપાર્ટમેન્ટની કાર્યવાહી। ફાયર ડિપાર્ટમેન્ટ હાલમાં આગ ઓલવવા પહોંચી ચૂક્યું છે। સેટેલાઇટ વિસ્તારમાં આવેલી રત્નાકર 3 નામની રહેણાંક ઇમારતમાં અચાનક જ આગ ફાટી નીકળી છે। આગ કયા કારણસર લાગી તે તપાસનો વિષય, પરંતુ હાલમાં પ્રાથમિકતા ફાયર ડિપાર્ટમેન્ટની આગ પર કાબૂ મેળવવાનું છે। અચાનક જ આ ફ્લેટની બાલ્કનીમાંથી ધુમાડા જોઈ શકાયા છે। રત્નાકર 3 નામની આ રહેણાંક ઇમારત, જેમાં આગનો બનાવ સામે આવતા ખાસી અફરાતફરી મચી, લોકો ભયભીત થઈ નીચે ઉતરી ગયા છે। રહેણાંક ઇમારતમાં એક ફ્લેટમાં આગનો બનાવ સામે આવ્યો છે। સેટેલાઇટ વિસ્તારનો આ બનાવ છે। હાલમાં ફાયર વિભાગ પાણીનો મારો ચલાવીને આ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નોમાં છે। રત્નાકર 3 નામની આ હાઈરાઇઝ બિલ્ડિંગ છે, જેમાં કોઈ એક ફ્લેટમાં આગ ફાટી નીકળી છે। ફાયર ડિપાર્ટમેન્ટના જવાનો હાલમાં પાણીનો મારો ચલાવીને આ આગ કંટ્રોલ કરવાના પ્રયત્નોમાં જોવા મળી રહ્યા છે। તો ઉનાળાની વધતી ગરમી વચ્ચે આગના બનાવ વધી ગયા છે। ગઈકાલે પણ આવી રીતે આગનો બનાવ સામે આવ્યો હતો અને આજે પણ અમદાવાદમાંથી જ આગનો બીજો બનાવ સામે આવ્યો છે। જોકે આ આગ કયા કારણસર લાગી તે તપાસનો વિષય છે, પરંતુ હાલમાં ફાયર બ્રિગેડના જવાનો પાણીનો મારો ચલાવીને આગ કંટ્રોલ કરવાના પ્રયત્નોમાં છે। રત્નાકર 3 નામની આ ઇમારત છે, સેટેલાઇટ વિસ્તારમાં આવેલી આ ઇમારત, જેમાં આજે સવારે કોઈ અગમ્ય કારણોસર આગનો બનાવ સામે આવ્યો છે। ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી ચૂકી છે અને હાલમાં આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। લોકોમાં ચોક્કસ નાસભાગ મચી, ભયનો માહોલ ફેલાયો અને લોકો આ બિલ્ડિંગ છોડીને નીચે ઉતરી ગયા છે। હાલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ પ્રાથમિકતા એ છે કે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાય। દ્રશ્યો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના સામે આવ્યા છે। રત્નાકર 3 નામની રહેણાંક ઇમારત। વધુ વાત કરવા જોડાશે ઘટના સ્થળેથી અમારા સંવાદદાતા સચિન પાટીલ। સચિન, જે રીતે ફાયર બ્રિગેડના જવાનો ખાસી જહેમત કરી રહ્યા છે, કયા પ્રકારનો બનાવ છે, કેટલી ભીષણ આગનો બનાવ? ચિરાગ, અત્યારે રત્નાકર 3 આ જે સેટેલાઇટ વિસ્તાર કહેવાય છે, ત્યારે આ 3rd ફ્લોર તમે જે જોઈ રહ્યા છો, 3rd ફ્લોર પર ફાયરની ટીમ પહોંચી પણ છે અને જે સ્થાનિક છે એમના દ્વારા પણ જે પ્રિકોશનરી મેજર્સ જેટલા લેવાના હતા, જેટલાને નીચે ઉતારી લેવાના હતા, એ બધાને નીચે ઉતારી પણ લેવામાં આવ્યા છે। બધાએ એકબીજાને જે છે એ જાણ કરી છે અને ઘટના બની છે એ બાબતની, અને તમામ લોકો જે છે સુરક્ષિત નીચે પણ છે। ફાયરની ટીમ જે છે અત્યારે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। આગનું કારણ પ્રાઇમરી હજુ જાણવા મળ્યું નથી। અહીંયા જે સ્થાનિક છે એમની સાથે વાત કરીશું। શું કારણ અહીંયા આપણે જોયું છે? અને એસીના હિસાબે થયું હોય એવું બની શકે। કોઈ ઉપર અત્યારે તો છે નહીં? અત્યારે કોઈ ઉપર નથી, ફાયરવાળા ઉપર છે, 0% છે, કોઈ પ્રોબ્લેમ નથી। અને આ બી વિંગ છે, જે બી વિંગમાં ત્રીજા માળે આવું થયેલું છે। અચ્છા, જ્યારે આગ લાગી ત્યારે બધાને તમે જાણ કરીને? બધાને જાણ કરીને બધા નીચે આવી ગયા છે, કોઈને પ્રોબ્લેમ નથી અત્યારે। તો ચિરાગ, અહીંયા સારી વાત એ છે કે અહીંયા કોઈ ઉપર ફસાયેલું નથી કે કોઈ બીજા અત્યારે કોઈને ઈજા થઈ હોય એ પ્રકારની સ્થિતિ નથી। ફાયરની ટીમ પણ તમે જોઈ રહ્યા છો કે સમગ્ર સ્થિતિ છે એ સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી રહી છે। સ્વાભાવિક બિલ્ડિંગ છે અને બિલ્ડિંગના આગ ઉપર સુધી જાય તો એની જ્વાળાઓ પણ તમે જોઈ શકો છો, ક્યાં સુધી ઉપર જતી જે જ્વાળાઓ તમે જોઈ શકો છો। ત્યારે સ્વાભાવિક જે
સફોકેશનની પરિસ્થિતિ આવે છે, સફોકેશનની પરિસ્થિતિ પણ થઈ શકે છે. ત્યારે એને લઈને તમામ લોકો જે છે એ સુરક્ષિત સ્થળ ઉપર અને પછી નીચે એમને ઉતારી દેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને હવે આગ પર કાબુ મેળવ્યો છે. હજુ પણ જે છે એ લોકોની તમે વાત કરો તો જે લોકો ઉપર હતા એમને સુરક્ષિત કાઢવા માટેના જે પ્રયાસ છે સોસાયટી તરફથી પણ કરવામાં આવ્યા છે. રેસિડન્ટ જેટલા પણ હતા એમના તરફથી પણ કરવામાં આવ્યા છે. તો આ સ્થિતિ તમે જુઓ કે આગ લાગવાની જે બનાવ છે, બનાવ લગભગ બની શકે છે કે એસીમાં જે આગ લાગી હોય ને એના કારણે આ સ્થિતિ સર્જાઈ હોય એ પ્રકારનો બનાવ અત્યારે અહીંયા પ્રાઇમરી દેખાઈ રહ્યો છે. અત્યારે જે ખરાઈ છે એ કોઈ વ્યક્તિ અંદર